પંચાયતની સામાન્ય સભામાં બબાલ થઈ। પ્રજાના પ્રશ્નોના નિરાકરણ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો। કોંગ્રેસે ભાજપના 3 સભ્યો પર આક્ષેપો પણ કર્યા। ભાજપના ચૂંટાયેલા સભ્યો મનમાની કરતા હોવાનો આક્ષેપ થયો છે। સભા મોડી બોલાવવાથી પ્રજાના પ્રશ્નો ન ઉકેલાતા હોવાની પણ કોંગ્રેસે રજૂઆત કરી છે। આજની સામાન્ય સભામાં કુલ 6 કામ હતા। એક, જેમાં કાર્યવાહી નોંધને બહાલી આપવાની અને અમલવારી કરવાનું સૂચવ્યું। 2, પ્રશ્નોત્તરી, જેમાં વિપક્ષ સહમત ના થયા। 3, જુદી જુદી સમિતિએ કરેલા વિકાસના કામોને મંજૂર આપ્યા। 4, અંદાજપત્રમાં 12 કરોડના વિકાસના કામો આપ્યા। મૂળ વસ્તુ એવી હતી કે મનરેગા યોજનાના અંતર્ગત કામગીરીની વિગત માંગી હતી। મનરેગા યોજના એટલે સીધો અધિકાર ગ્રામવાળાનો, ગ્રામજનોનો સીધો અધિકાર છે। એમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે સ્પષ્ટ ના પાડી કે અમારે આવો જવાબ આપવાનો રહેતો નથી અને આ અધિકાર સામાન્ય સભાને પહોંચતો નથી। મારી વાત સાથે ભાજપ તો સંમત છે, ચૂંટાયેલી 5 પણ સંમત છે, પણ એ સંમત ક્યારે છે કે એ કહેવાય એ પ્રમાણે બોલો તો સંમત, નિયમ સુસંગત નહીં। વાંધો આ બાબતનો હતો કે ભાઈ તમે બધું ચલાવી લઈને ચર્ચા વગર કરવા માંગો છો, તમે અમુક અધિકારીઓને તમારી મનસુબી મુજબ પ્રોટેક્ટ કરવા માંગો છો, એ ના ચાલે।